एक सुसाइड केस। जून 2021 में एक ठाकर सिंह ठाकर नाम का मानस मिसिंग कंप्लेंट आई थी उनकी बीवी से। પોલીસની સઘન તપાસ। એટલે આ ગુનાની ગંભીરતાને સમજી અમે રાત દિવસ મહેનત કરી। ઘણા લાંબા સમય સુધી ગોત્યા, વચ્ચે વચ્ચે પોલીસને જાણકારી મળી કે એમનો મોબાઈલ છે જે ક્યાંથી સ્વિચ ઓન થાય છે અને અગેન પાછું સ્વિચ ઓફ થઈ જાય છે। હું બાઇક લઈને ભર્યો એટલે કોથળો લઈ ઉતરી અને હું એક રાચી અને રમેશે દોડી થોડી ડાયરેક્ટ નોખો। આરોપી જેલના સળિયા પાછળ। જે વ્યક્તિ ક્રાઇમ કરે છે એ આજે નહીં તો કાલે એ પકડાઈ જ જાય છે। આરોપી પોતાના સ્વ બચાવ માટે ગમે એટલા પ્રયાસ કરી લે, પરંતુ અંતે જેલના સળિયા ગણવા પડે છે એ વાત નક્કી છે। નમસ્કાર, હું છું જેડી ગુજરાતી। શૌર્યના રંગ ખાખીમાં આપને આવું એટલા માટે કહું છું કારણ કે આરોપીઓ જ્યાંથી વિચારવાનું બંધ કરે છે ત્યાંથી ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ વિચારવાની શરૂઆત કરે છે। આજની કહાનીમાં પણ કંઈક એવું જ છે। લવ ટ્રાયેંગલ છે, સુસાઇડ છે અને આરોપીઓ 2 વર્ષ સુધી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ અંતે જેલના સળિયા ગણવા પડ્યા। એક દિવસ કે એક વર્ષ સુધી નહીં, 2 વર્ષ સુધી પોલીસ આ છેડેથી પેલે છેડે કંઈક આ રીતે ફરતી રહી। બે 2021માં એક શખ્સ અચાનક ગુમ થાય છે। 2023માં 3 અપરાધી જેલના સળિયા પાછળ જાય છે। સવાલ થતો હશે કે આખરે આ કહાની ક્યાં જાય છે? રીલ નહીં પણ રિયલ લાઈફમાં ક્રાઇમના ચોપડે લખાયેલી ફિલ્મી કહાનીના પન્ના માત્ર જોવા નહીં પણ ફેરવી નાખ્યા। અમારી ટીમ આ વખતે સીધી જ પહોંચી ગઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા પાલનપુર શહેર। થોડાક સમય પહેલા બોલિવૂડમાં એક ફિલ્મ આવી હતી જેનું નામ દૃશ્યમ હતો, જે ઘણા દર્શકોએ જોઈ હશે, પણ જેમણે નથી જોઈ તેઓ આ એપિસોડ જોઈને અંદાજ ચોક્કસથી લગાવી શકશે। આપ લોકોને ખ્યાલ હશે કે જેવી રીતના દૃશ્યમ મૂવીમાં મોબાઈલ લઈ અને જે ગોલ ગોલ ફરે છે એવું જ પોલીસને ગુમરાહ કરવા માટે, એવું જ જે અમૃતભાઈ ખેતાભાઈ ખરડોલા જે છે એ પોતાની પાસે મોબાઈલ રાખે છે એનો મરણ જનારનો, અને એ ઘણી વખતે ફરિયાદ કરે છે, સ્વિચ ઓન કરે છે અને પોલીસને ગુમરાહ કરવાની ટ્રાય કરે છે। હવે તમને આછો પાતળો અંદાજ આવી ગયો હશે કે આ કહાની કઈ દિશામાં જઈ રહી છે। કેટલાક હ્યુમન સોર્સથી અમને લોકોને ખબર પડી કે જે વ્યક્તિ ગાયબ થયા છે તેમનું એક જગ્યાએ લવ અફેર હતું, તો જેમની સાથે લવ અફેર હતું ત્યાં બી અમે ઊંડાણપૂર્વક તપાસ કરવાનું સ્ટાર્ટ કર્યું। ખૂબ જ ઊંડાણપૂર્વકની એની અંદર વિસ્તૃત મહેનત બાદ અમને લોકોની પાસે એક ઓડિયો મળી આવે છે કે જે ઓડિયોમાં એ વ્યક્તિ કે જે બેન છે, એક રમીલાબેન માળી કરીને બેન છે, કે જેની ઉપર એ આક્ષેપ કરે છે કે એ બેનનું કોઈની સાથે અફેર છે અને જેના કારણે થઈને એણે એમની સાથે બિટ્રેડ કરેલું છે, એમની સાથે વિશ્વાસઘાત કરેલો છે અને કે હું આત્મહત્યા કરીશ। એટલે એ વખતે એમને લાગ્યું કે ક્યાંક આમાં કોઈ આત્મહત્યા તો નથી, પરંતુ જો આત્મહત્યા હોય તો ડેડ બોડી ક્યાં છે? સો એ અમારા માટે ચેલેન્જ હતું। ઓર વધારે અમે લોકોએ ટેકનિકલ એનાલિસિસ કર્યું, બધું કર્યું, ત્યારબાદ થઈ જઈ અને અમે લોકોએ અમારી BDDSની ટીમ કે જે ડોગની ટીમ છે તેનો બી ઉપયોગ કર્યો। અંતમાં અમને ખ્યાલ આવ્યો કે આ ઘટનાની અંદર બને છે એવું કે જે રમીલાબેન માળી છે એનું ગામ જે છે એ નેસડા ચેમ્બુઆ છે। તો જે દિવસે આ વ્યક્તિ ગાયબ થાય છે ત્યારે એ રાત્રે વ્યક્તિ આવે છે, તેમના ઘરની પાછળ એક લીમડો છે, ત્યાં જઈને એ આત્મહત્યા કરી લે છે।
અમારા લોકોની પાસે આવ્યું કે આત્મહત્યા કર્યા શું થયું, તો ત્યારબાદ આવ્યું છે કે એમના એક જે લવ ટ્રાયેંગલની અંદર જે બીજા વ્યક્તિ છે રમેશભાઈ ખરડોલા કરીને, જેને પૂછપરછમાં ઓર વધારે સત્ય બારતા કહે છે કે મને કોલ આવ્યો હતો એટલા માટે હું ત્યાં ગયો હતો. ત્યાં ગયા પછી શું કર્યું એમને વધારે પૂછપરછ કરતા જણાવે છે કે એક જે અમૃતભાઈ કરીને જે એમના હસબન્ડ જે છે એ હસબન્ડ એમને રાત્રે ફોન કર્યો હતો અને બોલાવ્યા હતા. એમને કીધું કે અમારા ઘરની પાછળ આ વ્યક્તિ આવી રીતના સુસાઇડ કરેલો છે. બંને ભેગા મળી અને એમને લાગ્યું કે એક ઓલરેડી આપણી ઉપર આવશે કે તમે લોકો એનું મર્ડર કર્યું છે અને કોઈ માનશે નહીં. તો એ વસ્તુથી બચવા માટે થઈ અને એમણે એની લાશને ઝાડ ઉપરથી ઉતારે છે, એક થેલામાં પેક કરે છે અને ત્યારબાદ એ થેલો જે છે એને એ લોકો જે છે એ નદીનું જે સાયફન હોય એટલે કે નર્મદાની જે કેનાલ છે તેના સાયફનની અંદર એ લોકો તેને નાખી દે છે અને ત્યારબાદ આવી જાય છે. જો કે સવાલ એ પણ થતો હશે કે આ કેસમાં મુખ્ય આરોપી કોણ હશે? આખરે સમગ્ર મામલો શું હશે? અમે લોકો અમૃતભાઈ ખેતાભાઈ ખરડોલા પાસેથી આ મોબાઈલ કબજે બી કરીએ છીએ અને એ જ કબૂલ કરે છે કે આ મોબાઈલને ઘણી વખતે ઓન કરી અને બધે ફરતા હતા. વધારે વિગત જોતાં જે રમેશભાઈ સંગ્રામભાઈ ગેહલોત એટલે કે જે માળી છે એ સ્વીકારે છે કે એમની વાઈફના મરણ જનારની સાથે સંબંધો હોય, અવારનવાર એ બી અહીંયા આવતા હતા અને એની પત્ની ઉપર આક્ષેપ કરતા હતા. પરંતુ જ્યારે એમને ના પાડવામાં આવી ત્યારે એમણે વધારે આક્ષેપ કરી અને આત્મહત્યા કર્યું હોય એવું બની શકે છે. પરંતુ એમની લાશ જે હતી આવી રીતના હતી. 2021 જૂન મહિનાની 10 તારીખે મારા પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા એમના 2 સંતાનો અને સામાજિક આગેવાનો સાથે કે એક ઠાકરસિંહ નામના ભાઈ રાતે મોડાથી ગુમ થયેલ છે અને અમે પોલીસ સ્ટેશન ખાતે 7/2021ની નંબરથી એક ગુમ દાખલ કરી અને એમાં અમે તપાસ ચાલુ કરી અને એ તપાસમાં સમગ્ર પોલીસ સ્ટેશન તથા અમારા ઉપલી અધિકારી નાયબ અધિક્ષક પીએચ ચૌધરી સાહેબ હતા અને બીજા અધિકારીઓએ પણ અમને બહુ સપોર્ટ કર્યો અને એ લોકો પણ મહેનત કરી. એટલે આ ગુનાની ગંભીરતાને સમજી અમે રાત દિવસ મહેનત કરી. આ કહાનીની સાચી હકીકત જાણતા પહેલા 2 દિવસ નહીં બલકી 2 વર્ષ પાછળ જવું પણ અહીં ખૂબ જરૂરી છે. 10 જૂન 2021ના રોજ ઠાકરસિંહ ઠાકોર નામનો એક શખ્સ અચાનક જ ગુમ થતાં જ તેમના પત્ની, સંતાનો અને સમાજના આગેવાનો સીધા જ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને પરિવારના મોભી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવતા જ પોલીસની ટીમ કંઈક આ રીતે રવાના થાય છે. 2 વર્ષ સુધી આ જ નિત્યક્રમ આ કેસને લઈને જીવિત રહે છે. કારણ કે જે વ્યક્તિ ગુમ થયો છે તેના મોબાઈલનું લોકેશન દર બીજા કે 5મા દિવસે ઓન અને ઓફ મળે છે. પહેલા પોલીસ સમજે છે કે જે શખ્સ ગુમ થયો છે તે જીવિત છે. જો કે મામલો તો અહીં કંઈક ઓર જ સામે આવે છે. આ સુથારેશ્વરી ગામમાં રહેતા રમેશભાઈ સેંધાજી ઠાકોર અચાનક જ ગાયબ થઈ ગયા છે. એના પરિવારે આવી અને પોલીસમાં કમ્પ્લેન આપી કે એમના હસબન્ડ મળી નથી રહ્યા અને અમે તત્કાલ ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી અને એમને ગોતવાના સ્ટાર્ટ કર્યા. ઘણા લાંબા સમય સુધી ગોત્યા. વચ્ચે પોલીસને જાણકારી મળી કે એમનો મોબાઈલ છે જે ક્યાંયથી સ્વિચ ઓન થાય છે અને અગેન પાછું સ્વિચ ઓફ થઈ જાય છે. તો એટલા માટે થઈને અમે લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા કે અમે જેટલા લોકેશન ઉપર એમનો મોબાઈલ સ્વિચ ઓન થતો હતો ત્યાં અમે લોકો ગયા અને એમને શોધખોળ કરવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ એમને મળી નહોતા આવતા. આશરે 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો અને ફેમિલી જ્યારે મારે અહીંયા ટ્રાન્સફર થઈ ત્યારે આવીને મારી પાસે બી મળ્યું કે સર અમારા પિતાજી ઘણા લાંબા સમયથી નથી મળતા. અમે ત્યારબાદ આ ઘટનાને અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આપી. સાથે સાથે અમારા જે પ્રોફેશનલ આઈપીએસ હતા સુબોધ માનકર, તેને બી આ વસ્તુ ઉપર ડીપલી વર્ક કરવાનું જણાવ્યું. આઈપીએસ અક્ષયરાજ મકવાણાએ જે સુબોધ માનકરનું નામ કહ્યું, અમે સીધા જ પહોંચી ગયા આ કેસની ઝીણવટભેર માહિતી મેળવવા તેમની પાસે. जून 2021 में एक ठाकर सिंह ठाकर नाम का मानस मिसिंग कंप्लेंट आई थी उनकी बीवी से. उन्होंने बोला था कि ये इतने दिनों से मिसिंग है, तो जिसके बेसिस पे पहले तो हम मिसिंग पर्सन रिपोर्ट लेते हैं, जाड़वा जोग में एंट्री हुई थी और उसके बाद उसका तपास शुरू हुआ था. पुलिस ने उनके कॉल जो उनका नंबर है उनकी लोकेशन ट्रेस कर रहे थे कि मिसिंग है तो कहाँ कहाँ गए, और उनकी लोकेशन लगभग 1-1 हफ्ते बाद ऑन हो रही थी.
तो पहले तो संदेह यही था कि कहीं तो मिसिंग है, शायद कहीं चले गए होंगे, तो उस हिसाब से उसी दिशा में इन्वेस्टिगेशन चल रहा था। कुछ दिन इन्वेस्टिगेशन हुआ, महीने 1.5 महीने इन्वेस्टिगेशन, काफ़ी डिटेल में इन्वेस्टिगेशन किया गया था तब भी, लेकिन ये मिसिंग पर्सन बिकॉज उसका नंबर बार बार ऑन हो रहा था, इस वजह से वो उसी दिशा में रहा और उसी में फिर वो शांत हो गया इन्वेस्टिगेशन, क्योंकि आगे कोई क्लू मिल नहीं पाया। પોલીસ કંઈક આ જ રીતે ગુમરાહ થતી રહી, જો કે પોલીસને અંતે ખબર પડી કે ઠાકરસિંહ ઠાકોરનો અન્ય એક મહિલા સાથે પણ પ્રેમ સંબંધ હતો. બસ આટલો જ ક્લ્યુ મળતા 4 દિશામાં નજર ફરાવતી પોલીસની નજર એક દિશા પર અંતે કેન્દ્રિત થઈ. हमें पता चला था कि ठाकर सिंह ठाकर का किसी महिला के साथ एक अफेयर चल रहा था, तो उनकी भी जब पूछताछ की गई थी तो उसमें भी उनके कॉल डिटेल्स भी चेक किए गए थे, लेकिन उसमें कुछ मिल नहीं पा रहा था, क्योंकि वो पर्सन ट्रेस ही नहीं हो पा रहा था, क्योंकि सारे लोगों का शक का दायरा तो मिसिंग पर्सन के उधर ही था। फिर कुछ दिनों के बाद वो इन्वेस्टिगेशन आगे नहीं बढ़ पाया और वहीं पर रुक गया था, क्योंकि पुलिस को आगे कोई लीड मिल नहीं रही थी। अभी 2023 लगभग मई जून के महीने के आसपास एसपी सर ने वापस मेरे लीडरशिप के अंडर एक नई टीम बनाई एलसीबी के लोगों के साथ, और मैं सर ने बोला कि वापस एक बार आप इस अनडिटेक्टेड क्राइम है 2 साल से, तो आप एक बार वापस एक छानबीन कीजिए। तो पहले तो एक हमें ऐसे कुछ इन्फॉर्मेशन मिली थी कि ठाकर सिंह ठाकर का मर्डर हुआ है और उनकी बॉडी को, जिस महिला के साथ उनका अफेयर था, उनके खेतर में उसकी बॉडी को दफना दिया गया, ऐसी खबर मिली थी। इस बेसिस पे हमने डॉग स्क्वाड और बीडीडीएस ले जाकर वहाँ पे भी छानबीन की कि क्या कोई ऐसी बॉडी है जिस खेतर में है। हमें ऐसी कोई बॉडी की ना तो डॉग स्क्वाड कुछ डिटेक्ट कर पाया, ना तो बीडीडीएस कुछ डिटेक्ट कर पाया। उसके बाद लेकिन हमारा शक की सुई लगभग पूर्ण टाइम जिनके साथ उनका अफेयर चल रहा था उन्हीं पे शक की सुई चल रही थी। उनकी हमने बुला के पूछताछ की, लेकिन उनकी तरफ से कोई संदेह, कोई समाधान पूर्वक कोई उत्तर मिल नहीं रहा था। वो बार बार इस चीज़ को डिनाई कर रहे थे कि ऐसा कुछ हुआ नहीं है, मैं इन चीज़ को ऐसे इंसान को जानती ही नहीं हूँ। वापस से जब हमने कॉल डिटेल रिकॉर्ड उनके वापस से एनालाइज किए तो पता चला कि एक अमृत सिंह नाम के इंसान जिनसे उन्होंने बार बार कांटेक्ट किया है, और लगभग 10 जून 2021 की रात से ठाकर सिंह ठाकर मिसिंग थे। तो उस दिन में पता चलता है कि ठाकर सिंह ठाकर અને अमृत सिंह અને જે महिला जिनके साथ इनका अफेयर चल रहा था उनकी लोकेशन लगभग एक ही जगह पे दिख रही थी। तो फिर हमने अमृत सिंह ठाकर को, जिस महिला के साथ उनका अफेयर चल रहा था, उनके हस्बैंड को और उनके जेठ को, जिस महिला के जेठ को, हमने सबको बुला के एक इंटरोगेशन जब किया तब हमें पता चला कि इस इंसान को मरे हुए लगभग 2 साल हो चुके हैं। और वो जो फ़ोन की जो लोकेशन आ रही थी, वो फ़ोन की लोकेशन खास करके पुलिस को मिसलीड करने के लिए, मिसगाइड करने के लिए अमृत सिंह खुद उस फ़ोन को बार बार ऑन करता था अलग अलग जगह पे जाके, और उन्होंने उस तरह से उनका षड्यंत्र था। પોલીસને તે મહિલા, તેના પતિ અને ગુમ થનાર શખ્સની કોલ ડિટેલ 10 જૂન 2021ના રોજ એક જ અવસ્થામાં મળતા પોલીસે મહિલા અને તેના પતિ અમૃતસિંહની પૂછપરછ તો શરૂ કરી, જો કે ઠાકરસિંહની હત્યા કેવી રીતે થઈ તે જાણીને તમારા હોશ પણ ઉડી જશે। तो हमने इंटरोगेशन के दौरान हमें एक मोबाइल फ़ोन रिकवर हुआ जो ठाकर सिंह ठाकर का फ़ोन था। जिस फ़ोन को अमृत सिंह बार बार मिसलीड कर रहा था, वो ठाकर सिंह ठाकर का फ़ोन मिला हमें। उस फ़ोन में हमें एक रिकॉर्डिंग मिली, जिस रिकॉर्डिंग में वो ये कह रहे हैं कि मेरा इस महिला के साथ अफेयर था और उस महिला पर मैंने इतना 10-15 लाख का लगभग खर्चा किया है, और इस महिला ने मुझे धोखा दिया है क्योंकि उस महिला का और किसी और के साथ भी अफेयर चल रहा था। तो लगभग लव ट्रायंगल का इशू हो गया था उसमें, जिसमें एक ठाकर सिंह, एक महिला और एक तीसरा इंसान था। तो जब ये हमें पता चलता है कि लव ट्रायंगल का जब इशू था, तो हमने इंटरोगेशन के दौरान ये जो मोबाइल फ़ोन मिला उसमें एक ऑडियो क्लिप मिलती है जिसमें इन्होंने ये सब बोला है। तो फिर इंटरोगेशन में उस महिला ने ये फाइनली कबूल कर लिया। हमने एक अलग अलग तरीके से उनसे जब पूछा तब उन्होंने, उस महिला ने ये कबूल किया कि ठाकर सिंह ठाकर ने उनके घर पे आके सुसाइड कर लिया था, और उसने गड़फास लगा के खुद का सुसाइड किया था। और जब सुसाइड हो गया था तो वो सारे डर गए, तो उन्होंने उस महिला ने, उनके पति ने, उनके जेठ ने और जिस और दूसरे इंसान के साथ उस महिला का अफेयर था, उन चारों ने मिलकर उस बॉडी को उतारा, उस बॉडी को बैग में भरा और उस बॉडी को उन्होंने डिस्पोज ऑफ कर दिया था साइफन में।
ये लगभग कहानी ये थी, लेकिन हम उस बॉडी को रिकवर नहीं कर पाए क्योंकि लगभग 2 साल हो चुके थे। तो 2 साल में बॉडी पूर्ण तरह से डिकम्पोज भी हो गई होगी और ना तो उससे डीएनए भी कोई रिकवर किया जा सकता है। तो हमने बॉडी को तो रिकवर नहीं कर पाए हम, और जब तक बॉडी ना मिलती तब तक हम ये भी साबित नहीं कर सकते थे कि बॉडी पे कुछ और तरह की ईजा है नहीं है। इसलिए अबेटमेंट टू सुसाइड सेक्शन 306 आईपीसी के अंडर एफआईआर ली गई थी और इन सबको फिर गुनहगार बनाया गया था। તમને શું લાગે છે, આરોપીઓએ એમ જ ગુનો કબૂલ કરી લીધો હશે? તો આપને જણાવીએ કે ઇન્ટ્રોગેશન દરમિયાન મોટા ભાગે ગુનેગારો સાચું બોલતા નથી અને આ સ્થિતિમાં સાચી હકીકત બહાર કાઢવા માટે પોલીસ ક્યારેક કડક તો ક્યારેક ઇમોશનલ અને ક્યારેક સાયકોલોજીનો પણ ઉપયોગ કરે છે। કેવી રીતે તે પણ જાણી લો। હું બાઇક લઈને ભર્યો એટલે કોથળો લઈ ઉતરી અને હું એક રાચી અને રમેશે દોયડી થોડી ડાયરેક્ટ। અરે તું બાઇક ઉપર ઉતરે જ ના, હું બાઇકમાં એને મદદ કરી નહીં। ના ઈર્યો ડાયરેક્ટ કોથળો લઈને મને સાચી વાત એ કેવી વાત નોખી બતાવ બરાબર નોખો એટલે આ ગાળો આખો સીધો અંડરગ્રાઉન્ડ શેક ક્યો જાય હવે એ તો હમે કે નીકળે એ ખબર નથી। इंटरोगेशन के दौरान लोग किस तरह से झूठ बोलते हैं और किस तरह से हम उनसे इन्फॉर्मेशन निकलवा सकते हैं। जैसे एक बड़ा एक इंटरेस्टिंग वाकया है इस बारे में कि जब रमीलाबेन बात नहीं मान रही थी तो वो बात कह नहीं रही थी, उनसे बात बोले कैसे, मतलब उनसे बात कैसे मनवाए। तो हमारे में से हमने एक स्टाफ ने उनसे राखी बंधवाई थी, रमीलाबेन से उनसे राखी बंधवाई थी और उन्हें कहा था कि मैं अभी तुम्हारा भाई हूँ। और एक भाई को गुजरात में ऐसा माना जाता है, सबको सब पुरुष के पीछे भाई लगाते हैं, महिलाओं के पीछे बहन बोलते हैं। तो भाई एक बहन के लिए कुछ भी कर सकता है। तो एक इंसान ने, हमारे स्टाफ में से एक ने उनसे राखी बंधवाई थी और उनसे फिर कबूलवाया था कि देखो अभी मैं तो तुम्हारा भाई हूँ, मैं तुम्हारे संरक्षण के लिए, प्रोटेक्शन के लिए, तुम्हें बचाने के लिए पूरा प्रयत्न करूँगा अगर तुम सच बोलती हो तो। उसके बाद उन्होंने इस बात का खुलासा किया था कि उन्होंने सुसाइड किया था और उस बॉडी को हमने डिस्पोज ऑफ किया था। સભ્ય સમાજ ઘણું વિશાળ છે, ન બનવાની ઘટના બની જાય છે ત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા આઈપીએસ અધિકારી અંતે શું મેસેજ આપે છે સભ્ય સમાજને તે પણ સાંભળી લો। 2 વર્ષ સુધી આ લોકોએ પોલીસના રીતે ગુમરાહ કર્યા, પરંતુ હું આપણી ચેનલના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે જે વ્યક્તિ ક્રાઇમ કરે છે એ આજે નહીં તો કાલે એ પકડાઈ જ જાય છે। એ ગમે એટલા કોશિશ કરી લે એના એવિડન્સને છુપાવવા માટેની, પરંતુ એ એવિડન્સ પોલીસ આજે નહીં તો કાલે, જેમ કે આ ગુનાની અંદર 2 વર્ષે બી પોલીસે એવિડન્સ ગોતી કાઢી, એનો મોબાઈલ ગોતી કાઢી અને આખી ઘટનાને ક્રેક કરી છે। આ સિવાય હું એવા યુવાનોને અને એવા વ્યક્તિઓને બી સલાહ આપવા માગું છું કે જીવનમાં કોઈ પણ ઘટના બને છે, આત્મહત્યા તરફ આપ લોકોએ ના પ્રેરાવવું જોઈએ। દરેક વસ્તુનું એક સમાધાન હોય છે, આત્મહત્યા જે છે એ આનો કોઈ પરમેનન્ટ ઉકેલ નથી। બાઇક લઈને ભર્યો એટલે કોથળો લઈ ઉતરી અને હું એક રાચી અને રમેશે દોયડી થોડી ડાયરેક્ટ બરાબર નોખો તો આ તો થઈ મિત્રો બનાસકાંઠા જિલ્લાની વાત, પરંતુ આવતા સપ્તાહે ફરી કોઈ નવી કહાની સાથે મળીશ, જેમાં કોઈ નવો એંગલ હશે, નવું ટ્વિસ્ટ હશે, જેમાં આપને, સમાજને અને લોકોને કંઈક જાણવા, શીખવા મળશે। આવતા સપ્તાહે નવી કહાની સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી આપ જોડાયેલા રહો મારી સાથે। કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે।